ગાઈઝ આજે થોડું વહેલા જવાનું છે ઓફિસ, કેમ કે ઓફિસમાં ઉપર જે શેડના પતરા ખરા ને એક બે હવામાં પવનના હિસાબે થોડા ખુલી ગયા છે, તો ફિટ કરવા માટે હિંમતનગરથી ભૌમિકભાઈ આવવાના છે. તો આપણે જઈએ ઓફિસ. આજે થોડું વહેલા જવું છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો ઓફિસ જવા માટે રેડી થઈ ગયા છે. આજે થોડું વહેલા જવાનું છે ઓફિસ, કેમ કે ભૌતિકભાઈ આવવાના છે. ઉપરના પવનના હિસાબે 2-3 દિવસથી સેટરડે સન્ડે હતો, તો ઉપર શેડના પતરા ખુલી ગયા છે, તો ફિટ કરવા માટે આવવાના છે. તો અત્યારે વાગે છે 7. તો 7 વાગે આપણે નીકળી ગયા, કેમ કે ભૌતિકભાઈ પહોંચવા આવ્યા છે. 10 મિનિટમાં પહોંચી જશે. 10-15 મિનિટ એવું કોલ આવેલો મારા ઉપર. તો એક તો હેલ્મેટ, હા, ઓકે. તો ગાઈઝ મળીએ, ચા પી લઈએ. ચા પીને તરત જ જઈએ આપણે ઓફિસ જવા માટે. ગાઈઝ ઓફિસ આવી ગયા છીએ આપણે. થોડા વહેલા આવી ગયા આજે. કામકાજ ચાલુ છે પતરા ફિટ કરવાના. તમને બતાવું, ઓફિસ ખોલી દીધી છે આપણે. તો ગાઈઝ ઉપરની સાઈડ જે પતરા લગાવવાના હતા એ આપણે લગાવી દીધા છે. આ કામ ચાલુ છે અત્યારે. નીચે બી એક સાઈડ ઉપર જે ઓફિસ છે ત્યાં ઓફિસમાં બિલાડી જતી હતી, તો એના માટે બી આપણે બંધ કરી દીધું એને. પણ પહેલાં ઉપર વરસાદના લીધે જ્યાં હતું ત્યાં બંધ કરી અને નીચે આવી ગયા. આ નીચે બી તમે જોઈ શકો છો, બધું જ બંધ કરી દીધું છે. ગાઈઝ મયંકભાઈ આવી ગયા છે રૂમ પર જવા માટે. તો રૂમ પર જઈએ, પછી જવું છે કામથી બજારમાં. તો ગાઈઝ જમી અને આપણે નીકળી ગયા રિવરફ્રન્ટ બાજુ. રિવરફ્રન્ટે એક ફ્રેન્ડને મળવાનું હતું, મળી. અને પછી આપણે જઈશું સાસરીમાં. ત્યાં મારી વાઈફને મળવા જવાનું છે. થોડું કામ છે, તો કામ પતાવીને પછી આપણે ફરીથી રૂમ પર આવી જઈશું અને સૂઈ જઈશું. સવારે જવાનું છે ઓફિસ થોડા વહેલા. તો બસ આજના માટે આટલું જ છે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.